ગઈકાલે જાહેર મંચ પરથી કસવાળાએ સરપંચને કરેલા કોલનો ઓડિયો દુધાતે કર્યો જાહેર. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ ઓડિયો મામલે પ્રતિક્રિયા આપી હતી. ગઈકાલે જાહેર મંચ પરથી ધારાસભ્ય કસવાળાએ સરપંચને કરેલા કોલનો ઓડિયો દુધાતે જાહેર કર્યો હતો. દુધાતે સુધરી જવાની ચીમકી બાબતે કસવાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ દ્વારા ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં મારી સાથે દિવસ રાત રહેલો કોઈ વ્યક્તિ સરપંચ દાનુભાઈને નેચરલ વાત કરી હતી. તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા ને તેમણે સ્વીકાર્યું હતું ને મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહો. ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભાજપ સાથે રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે ભાજપ હિતની વાત હું ચોક્કસ કહીશ. મારો ઓડિયો જાહેર કર્યો છે, તેમાં હું કોઈ ગેરશબ્દ બોલ્યો છું, ગેરવર્તણૂક કરી છે, ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે વાત કરી છે? નોર્મલ ટોક હતી. માનનીય પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈને હું સન્માનની દ્રષ્ટિએ જોઉં છું, પણ વખતો વખત આવા પ્રકારના નાટકો કરીને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયત્ન કરે છે. ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે ને એ એમને મુબારક. ભાજપના કાર્યકર્તા તરીકે હું વર્ષોથી મીડિયામાં આવતો રહ્યો છું. ભાજપનો પક્ષ મૂક્યો છે, સમાજનો પક્ષ મૂક્યો છે. આજ સુધી મેં કોઈને ધમકીઓ આપી હોય, કોઈને ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય, કોઈ સાથે ગેરવર્તણૂક કરી હોય એવો એક પણ બનાવ બન્યો નથી. આમાં પણ મીડિયા સમક્ષ જો એક શબ્દ હોય તો માફી માંગવાની મારી તૈયારી છે. પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરી પોતાની રાજનીતિ જીવતી રાખવાના પ્રયાસ કરે છે, પ્રજા એમને સમજી ચૂકી છે, એટલે એ ભૂમિકા સોંપી છે. દેવા માફી મુદ્દે ધારાસભ્ય કસવાળાએ જવાબ ટાળ્યો હતો. છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનો ઓર્ગેનાઇઝડ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ, અન્ય લોકો ગયા હોય, પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ, અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ, મેં નેચરલ વાતમાં, જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે, એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા, એમણે એ વાતને સ્વીકારી છે અને એમને કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ. મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ, કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે. કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, એ વાતનો મને ગર્વ છે. અને એટલે મારી સાથે વાતચીત કરનારા, મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કહીશ. વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે, હું બહુ, તમે પત્રકારો છો, સમજદાર છો, તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનો બોલ્યો છું, ગેરવર્તણૂક કરી છે, ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે. આ નોર્મલ ટોક મારી હતી. અને પ્રતાપભાઈ, માનની ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના, હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું, પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે. ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે, એ ભૂમિકા એમને મુબારક છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે, સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે. આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય, કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય, કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય, એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી. ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે. પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે, એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે. પ્રજા એમને સમજી ચૂકી છે, એટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપી છે. સાહેબ, તમને સુધરી જવાનું પણ એને કીધું જાહેર મંચ પર? સાચી વાત છે. એમને, મારા વડીલ છે, મને જે પ્રકારની વાત એમણે કરી છે
એ પ્રકારની વાત સુધરી જવા માટેની સલાહ આપી છે. ને એટલે જ મેં કીધું આપને કે એમને એ ભૂમિકા છે, એ આખા ગામને સુધારવા માટે નીકળ્યા છે. પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલાં કોકની ઉપર આંગળી ચીંધી એના પહેલાં આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય છે.